પોરબંદરના પાંડાવદર ગામે મૃત્યુ પામેલા એક વૃદ્ધાના નામે બોગસ દસ્તાવેજ બનાવી 4 વીઘા જમીન હડપવાનો પ્રયાસ થયો છે, જે મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મૂળ પોરબંદરના અને હાલ આણંદ ગામે રહેતા વેપારી રૂપેન કુમાર મનસુખલાલ રૈયારેલાએ બગવદર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેઓની જમીન પાંડાવદર ગામે આવેલી હતી। તેના માતા મંજુલાબેન મનસુખલાલ રૈયારેલાનું તારીખ 25/11/2004ના રોજ અવસાન થયું હતું। તેમ છતાં પાંડાવદર ગામે રહેતા ભીમા કારા મેરે જમીન પચાવી પાડવાના ઈરાદે તારીખ 15/3/2013ના રોજ 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર એક ખોટું લખાણ ઊભું કર્યું હતું, જે લખાણમાં દર્શાવવામાં આવ્યું હતું કે મંજુલાબેને પાંડાવદર ગામની સીમમાં આવેલી 4 વીઘા ખેતીની જમીન તેને 4 લાખ રૂપિયામાં વેચાણ આપી છે અને 2 લાખ રૂપિયા રોકડા અવેજ પેટે મેળવી લીધા છે। હકીકતમાં આ જમીન રૂપેન કુમારે તારીખ 10/2/2023ના રોજ હાથલા ગામે રહેતા ગિરિરાજસિંહ મજબૂતસિંહ જેઠવાને વેચાણથી આપી દીધી હતી અને તેની નોંધ પણ મહેસૂલી રેકર્ડમાં પ્રમાણિત થઈ હતી। ભીમાએ તે જ બોગસ દસ્તાવેજોનો સાચા દસ્તાવેજ તરીકે ઉપયોગ કરી કોર્ટમાં દીવાની દાવો દાખલ કર્યો હતો। જ્યારે રૂપેનને આ અંગે કોર્ટની નોટિસ મળી ત્યારે તેઓએ વકીલ મારફતે કોર્ટમાં આધાર પુરાવા સાથે હકીકત જણાવી હતી કે તેના માતાનું અવસાન વર્ષ 2004માં જ થઈ ગયું છે। કોર્ટમાં આ હકીકત રજૂ થતાં આરોપી ભીમા કાનાએ તારીખ 14/3/2026ના રોજ વકીલ મારફતે કોર્ટમાં દાવો પાછો ખેંચી લીધો હતો। આમ ભીમાએ રૂપેન સગીર ન હોવા છતાં સગીર ગણાવી છેતરપિંડી કરવાના ઈરાદે ખોટી સહીઓ કરી ખોટા દસ્તાવેજ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી કોર્ટમાં દાવો દાખલ કરી રૂપેનની જમીન પચાવી પાડવાની કોશિશ કરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। એડવોકેટ ભરતભાઈ લાખાણી। હવે ધીરે ધીરે જમીનના કેસો, છેતરપિંડીના કેસો વધતા જાય છે। જેમ સાયબર ફ્રોડ આગવી ઓળખ બની ગઈ, એમ હવે જમીનના કૌભાંડો પણ ધીરે ધીરે વધતા જાય છે। આવા જ એક કિસ્સામાં પાંડાવદરની જમીન કે જે માતાના નામે જમીન હતી, એનું 2004માં અવસાન થઈ ગયું, પરંતુ 2013માં નોટી રૂબરૂને છાટાકત ઊભું થયું અને એમાં આ જમીનના 4 વીઘા જમીન વેચાણ કરેલ છે એવું નક્કી થયું, સુથીને રકમ આપી છે એવું નક્કી થયું। પાકા દસ્તાવેજ ક્યારે કરવાના છે ટાઈમ નક્કી થયો, પણ ખરેખર બેન તો 2004માં જ ગુજરી ગયેલા હતા। એટલું જ નહીં, એ બાબતે સિવિલ કોર્ટમાં દાવો પણ કર્યો અને એટલે અંકલેશ્વર રહેતા એ અસીલ મારી પાસે આવ્યા। અમે બધું ખરાઈ કરી, કોર્ટમાં પણ જવાબ આપવાનો પ્રયત્ન કરે પહેલાં જ સાચી કે જાણ થઈ જતા દાવો વિડ્રો કરી લીધો। પરંતુ અમોએ આ બાબતે અસીલની સહીથી પોલીસમાં ફરિયાદ કરેલી હોય અને બગોદર પોલીસ દ્વારા પણ યોગ્ય તપાસ કરી સાચી ખરાઈ કરીને તાજેતરમાં જ ગુનો દાખલ કરેલ છે અને એ રીતે ખરેખર પોલીસ જમીનનો વિવાદ છે, સિવિલ મોટર છે, કોર્ટમાં જાઓ તેવું કહેવાને બદલે આવા કિસ્સાઓમાં ગંભીરતાથી ખરેખર જો ગુનાઓ દાખલ કરવામાં આવે તો આ ભૂમાફિયાઓની જે ગેરકાયદેસર પ્રવૃત્તિ છે એ પણ અટકી શકે।